ગુડ આફ્ટરનૂન બચ્ચો. તો આપણે અવરોધનું તાપમાન ઉપરનું અવલંબન એના માટેના 4 દાખલા કર્યા, બરાબર? ઓકે. હવે એક મેં તમને હોમવર્ક માટે આપેલો હતો, તે છે આપણો સ્વાધ્યાયનો 8મો દાખલો, બરાબર? તો જો કે કરાવવાનો તો નથી હું, બરાબર, પણ રકમ મેં ઉપર લખી કાઢી, ઉપરથી ડેટા આપણે આપે બદલ કરાવી દઉં ને પછી સૂત્ર પરથી ગણતરી કરીને તમારો જવાબ જાતે લાવવાનો છે, બરાબર? ઓકે. તો સમજો, સ્વાધ્યાયનો 8મો આપણે ડેટા કેવી રીતના બહાર કાઢવાના છે, બરાબર? ચાલો તો જોજો, નિક્રોમના તારને 230 વોલ્ટનો સપ્લાય એટલે વોલ્ટેજ આપેલા છે, એટલે V બરાબર 230 વોલ્ટ. સ્વાધ્યાયનો 8મો દાખલો કરતા છે, હા? ઓકે. પછી પ્રારંભમાં આટલો પ્રવાહ છે ને પછી થોડા સમય પછી આટલો પ્રવાહ થઈ જતો છે, એટલે પ્રારંભિક પ્રવાહ એટલે પહેલાનો પ્રવાહ એટલે I1 કેટલો આપેલો છે? I1, હા, તો I1 કેટલો આપેલો છે? 3.2 આપેલો છે, બરાબર? તો આના ઉપરથી તમે અવરોધ શોધી શકો. ઓકે. તો અવરોધની વેલ્યુ, તો અવરોધ ઓહમનો નિયમ R બરાબર V બરાબર અહીંયા, તો R બરાબર V by I. ઓકે. તો V by I એટલે R1 બરાબર V by I1 એટલે 230 ના છેદમાં 3.2, બરાબર? ચાલો તો 230 ના છેદમાં 3.2 કરશો તો 230 ભાગ્યા 3.2, જો આ તમે કરો તો કઈક આવતું છે 71.87. ઓકે. તો આપણે 71.87 તો 9 રાખીએ ઓહમ, 71.9, બરાબર? ચાલો તેવી જ રીતે પછી થોડાક સમય બાદ પ્રવાહ આટલો થઈ ગયેલો છે સ્થાયી થઈને, એટલે પ્રવાહ પાછો આવ્યો તે I2 કેટલો આપેલો છે? I2 2.8 એમ્પિયર. એટલે અહીંયાથી આપણે પાછો ઓહમનો નિયમ એટલે પછીનો અવરોધ R2, તો પાછો ઓહમનો નિયમ V by I2 એટલે 230 ના છેદમાં પછીનો પ્રવાહ 2.8. ઓકે. તો ચાલો 230 ભાગ્યા આપણે કરશું 2.8. ઓકે. તો આ થશે તમારું 82.14, એટલે આપણે 82.14 એટલે 82.1 ઓહમ રાખીએ, બરાબર? ચાલો પછી જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે પહેલાનું તાપમાન T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ હોય, કેલ્વિનમાં ફેરવવાનું કે નહીં ફેરવવાનું, તો એ તાપમાન ગુણાંક કહેશે આલ્ફા, સેલ્સિયસ ઇન્વર્સ છે એટલે નહીં ફેરવવાનું, બરાબર? ઓકે. તો શું શોધવાનું કીધું કે ભાઈ છેલ્લે સ્થાયી કેટલું તાપમાન થાય તે ગણો, એટલે T2 શોધવાનું કીધું, બરાબર? ચાલો પછી અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફાની વેલ્યુ કેટલી લેવાની કીધેલી છે? 1.7 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ, બરાબર? ચાલો તો આપણે આપણું સૂત્ર કયું છે અવરોધનું તાપીય અવલંબન માટેનું? તો R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઈનસ T1. બોલો સમજ પડી? બોલો હવે આ બધી વેલ્યુ તમે મૂકીને છેલ્લે T2 તમને શોધતા આવડશે? કરેલા છે ને 4 દાખલા આપણે આગળ, હા ને? તો બોલો થશે કે નહીં? થશે ને? ઓકે. તો આનો આન્સર તમારે કઈક છે, આન્સર આનો કઈક છે T2 બરાબર 863 સમથિંગ લાવવાનું છે. એક્ઝેક્ટ ચોકડીનો જવાબ છે 863.2 ડિગ્રી સેલ્સિયસ, હા ને? તમે જવાબ 863 ની આજુબાજુ તમારે લાવવાનો. ક્લિયર? થશે, બરાબર ને? ઓકે. તો
આ દાખલો તમારે પાછો જાતે કરવાનો, જો કે મેં હોમવર્કમાં આપેલો છે. ઓકે, ક્લિયર? ઓકે ફાઇન. ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 16મો દાખલો. બરાબર, જો કે વધારાના સ્વાધ્યાયનો છે પણ એકદમ ઈઝી છે. તો એક એલ્યુમિનિયમ અને એક કોપર ના સમાન લંબાઈ ના તારનો અવરોધ શું છે? સમાન. એટલે જો લંબાઈ પણ સમાન છે બે તારની અને અવરોધ પણ શું છે? સમાન. બરાબર. પછી શું કીધું? બે માંથી કયો તાર હલકો હશે? અચ્છા, હલકો એટલે હલકો અને ભારી કેવી રીતે ખબર પડે? આ હલકો છે, આ ભારી છે, એ કઈ ભૌતિક રાશિ પરથી ખબર પડે? તો એના દળ ઉપરથી ખબર પડે. દળ એટલે માસ. હા ને? તો આપણે બંનેના માસની સરખામણી જોશું. હા ને? તો ત્યાંથી આપણને હલકો કે ભારી ખબર પડશે. બરાબર. અને તે પરથી સમજાવો કે એક વાક્યમાં જવાબ માંગેલો છે કે ઓવરહેડ પાવર કેબલ, એટલે આપણા પેલા જે બે થાંભલાની વચ્ચે જે પાવર લાઈન જાય છે, હા ને, એ શેની હોય તમને ખબર? કઈ ધાતુની હોય? એલ્યુમિનિયમના તાર. હા ને? એટલે એલ્યુમિનિયમના તાર હલકા હોય. કોપર કરતા એલ્યુમિનિયમના તાર શું હોય? હલકા હોય. જો તાર ભારે હોય તો પછી બે થાંભલાની વચ્ચે વજન વધી જાય, લોડ વધી જાય. બરાબર. એટલે એલ્યુમિનિયમના તાર કેમ પસંદ કરાય? હા ને? તો કેમ કે એ એલ્યુમિનિયમના તાર એ કોપરના તાર કરતા શું હોય? હલકા. હા ને? એટલે એલ્યુમિનિયમના તાર ઓવરહેડ પાવર લાઈનમાં વપરાય, પાવર કેબલમાં વપરાય. હા ને? એટલે એક લાસ્ટ લાઈનમાં એક વાક્ય લખવાનું છે. તમને 4 ભૌતિક રાશિ આપેલી છે. અવરોધકતા બે વાયરની રો. હા ને? હવે બીજું ઘનતા માટે પણ જો આજની 11મા ધોરણમાં આપણે ઘનતા માટે દળની ઘનતા માટે આપણે રો જ સિમ્બોલ યુઝ કરેલો છે, પણ અહીંયા આપણે અવરોધકતા માટે રો લીધો. એટલે ઘનતા એટલે ડેન્સિટી એલ્યુમિનિયમ અને કોપરની આપેલી છે. પાછી આ સાપેક્ષ આપેલી છે. હા, એ સાપેક્ષ એટલે પાણીની સાપેક્ષ હોય 10⁻³ પણ આપણે કમ્પેરિઝન જ કરવાની છે. એટલે આની સાથે કઈ લાગે વળગે નહીં. જે છે તે બેઠી વેલ્યુ લઈ લેશું. ઓકે. હા, તો દળ આપણે શોધીશું, દળની સરખામણી કરીશું. લંબાઈ અને અવરોધ એ બંને તારના, અવરોધ એટલે R કેપિટલ R, હા ને, અને લંબાઈ એટલે L સરખી છે એટલે અચળ છે. બરાબર. તો આપણે આ કેવી રીતે કરશું? હા ને? તો અવરોધનું આ અવરોધકતાના સંબંધ સાથે કરશું. તો એ આપણને ખબર છે કે ભાઈ અવરોધનું સૂત્ર શું છે? તો અવરોધ R બરાબર rho L by A. બરાબર. આ સૂત્ર છે જ. જ્યાં rho એટલે અવરોધકતા, L એટલે લંબાઈ અને કેપિટલ A એટલે ક્ષેત્રફળ. બરાબર. હવે આપણે અહીંયા ઘનતા લાવવાનું છે અને દળ બી જોઈએ ને, તો હલકો ભારી ખબર પડે ને. હા, તો તમને ખબર ઘનતાની વ્યાખ્યામાં દળ આવે. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. ખ્યાલ આવે છે ને? ઓકે. તો આપણે અહીંયાથી આ ક્ષેત્રફળની જગ્યાએ કદ લાવીશું. હા ને? તો કદનું સૂત્ર, આ તારનું કદ, આવી રીતે જો તાર હોય તો તારના કદનું સૂત્ર લંબાઈ અને આ ક્ષેત્રફળ એટલે કદ વોલ્યુમ V બરાબર લાખ. હે ને? તારનું કદ V બરાબર લાખ આપણને ખબર છે. બરાબર. તો આપણે શું કરીશું? તો ઉપર અને નીચે એક L ગુણીશું. ઓકે. તો rho L² by LA, ઉપર L અને નીચે L વડે ગુણ્યું અને L વડે ભાગ્યું. બરાબર. ચાલો, એટલે માટે અવરોધ R બરાબર શું થઈ ગયું? rho
L સ્ક્વેર બાય લા એટલે તો કદ એટલે રો L સ્ક્વેર બાય v થઈ ગયો એવા બરાબર. એટલે હવે આ કદ આવી ગયું તો આપણે ઘનતાની વ્યાખ્યાનો ઉપયોગ ઉપરથી આપણે કદ કરશું. તો બોલો આપણને ખબર છે કે ઘનતા એટલે ડેન્સિટી એટલે માસ અપોન વોલ્યુમ બરાબર. તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ કદ v બરાબર માસ અપોન ડેન્સિટી બરાબર. તો આ અવરોધ r ની જગ્યાએ આપણે મૂકીએ તો રો L સ્ક્વેર બાય કદ v બરાબર માસ અપોન ડેન્સિટી બરાબર. ચાલો તો હવે અહીંયાથી આપણે આને સૂત્રને બરાબર લખીએ તો અવરોધ r બરાબર રો L સ્ક્વેર d બાય m થશે. હે ને આપણે કયો તાર હલકો હશે તો દળના સંદર્ભમાં જોવાનું. તો બોલો m ઇઝ ઇક્વલ ટુ શું આવશે? m ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે? રો L સ્ક્વેર d ડિવાઇડ બાય કેપિટલ R. આ અવરોધનું સૂત્ર આવ્યું, આ સોરી દળનું સૂત્ર આવી ગયું હલકા ભારી માટે. હા ને ઓકે. તો હવે અહીંયાથી જોજો આપણે દળ m એ અવરોધકતાના સમપ્રમાણમાં, લંબાઈના વર્ગના સમપ્રમાણમાં, ડેન્સિટીના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં. જો હવે અહીંયા આપણને કઈ ભૌતિક રાશિ અચળ છે એમ કીધેલું છે, કઈ ભૌતિક રાશિ અચળ છે એમ કીધેલું છે. હા તો લંબાઈ અને અવરોધ સમાન છે એટલે અહીં L અને R અચળ હોવાથી સમાન છે એટલે અચળ હોવાના. હા ને L અને R અચળ છે સમાન છે એટલે m ચલે છે. આ બે ભૌતિક રાશિમાં જ સૂત્ર આવે કેમ કે જો L અને R તો અચળ છે એટલે m ચલે છે રો d, m ચલે છે રો d. બોલો આવ્યું કે m ચલે છે રો d? આવ્યું કે m ચલે છે રો d? આવ્યું ને ઓકે. તો હવે અહીંયાથી આપણે કમ્પેરિઝન કરીએ એલ્યુમિનિયમ અને કોપર. ચાલો તો ધારો કે મેં અહીંયા એમ લખ્યું માસ ઓફ કોપર ના છેદમાં માસ ઓફ એલ્યુમિનિયમ એમ લખ્યું તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખાશે? સમપ્રમાણ જ છે ને તો રો કોપર ના છેદમાં રો એલ્યુમિનિયમ બરાબર ઇન્ટુ ડી પણ સમપ્રમાણમાં જ છે એટલે ડી કોપર ના છેદમાં ડી એલ્યુમિનિયમ થી રો. ચાલો હવે બધાની વેલ્યુ મૂકો. રો કોપર અને રો એલ્યુમિનિયમ. રો કોપર 1.72 10 ની માઈનસ 8 માં, જો 10 ની માઈનસ 8 તો ઉડી જશે. હા ને તો 1.72 અને 2.63 1.72 10 ની માઈનસ 8 ના છેદમાં 2.63 10 ની માઈનસ 8 બરાબર ગુણ્યા ડેન્સિટી ઓફ કોપર અને એલ્યુમિનિયમ 8.9 અને 2.7 8.9 અને 2.7 ઓકે. 10 ની માઈનસ 8 તો એમ પણ કેન્સલ જ. ઓકે ચાલો તો પછી આનો જવાબ માસ ઓફ કોપર ના છેદમાં માસ ઓફ એલ્યુમિનિયમ. બોલો આનો જવાબ કેટલા આવશે? તો આપણે કેલ્સીમાં કરીશું આ ગુણ્યા આ ભાગ્યા આ ભાગ્યા આ 1.72 ગુણ્યા 8.9 ભાગ્યા 2.63 ભાગ્યા 2.7 તો લોચો પડી ગયો હું પાછું કરવા પડે મારે 1.72 ગુણ્યા 1.72 તો કાચી પબી હાથે જો
એ જાતે કરાય ને પ્લીઝ ના આવું નહીં કરવાનું, બગડી ગયેલું છે ને. હા, એટલે માસ ઓફ કોપર ના છેદમાં માસ ઓફ એલ્યુમિનિયમ, અહીંયા કઈક વેલ્યુ આવશે, કદાચ મારા હિસાબે 2 પોઈન્ટ સમથિંગ છે વેલ્યુ. હા ને, એટલે 2 પોઈન્ટ સમથિંગ છે, એટલે માસ ઓફ કોપર is equal to કઈક, અહીંયા કઈક જવાબ આવશે, એટલે માસ ઓફ કોપર is equal to માસ ઓફ એલ્યુમિનિયમ, અહીંયા કઈક ઘણું આવશે. હા, એટલે માસ આ કઈક 2 પોઈન્ટ સમથિંગ આવશે મારા હિસાબે, કા તો જે બી આવશે તે. હા, એટલે કોપરનો તારનું દળ એલ્યુમિનિયમના તારના દળ કરતા કઈક ઘણું હોય. હા ને, કઈક ઘણું હોય, બરાબર. તો બોલો ભાઈ, કોપરનો તાર ભારે હશે, હા ને, અને એલ્યુમિનિયમનો તાર શું હશે? હલકો. એટલે બોલો શું જવાબ લખાશે? માટે એલ્યુમિનિયમનો તાર હલકો હશે. કયો તાર હલકો હશે? તો એલ્યુમિનિયમનો તાર હલકો હશે, બરાબર. અને તે પરથી સમજાવો કે કેમ ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમનો તાર પસંદ કરાય. કેમ? કેમ કે ભાઈ એલ્યુમિનિયમના તાર સમાન લંબાઈ સમય અવરોધ વાળા એલ્યુમિનિયમના તાર નું દળ એ કોપરના તારના દળ કરતા હલકું હોવાથી, હા ને, એલ્યુમિનિયમનો તાર ઓવરહેડ પાવર કેબલ માટે પસંદ કરવામાં આવે છે. તો અહીંયા તો આપણે એક વાક્યમાં જવાબ લખવાનો. આથી શું લખાશે? ઓવરહેડ પાવર કેબલ માં એલ્યુમિનિયમનો તાર પસંદ કરાય છે. બોલો સમજ પડે કે આટલી ગણતરી જાતે કરતા આવડે ને? હા, આવડશે ને? પાક્કું ને? ક્લિયર? આવડ્યા બે દાખલા સ્વાધ્યાયનો 8મો અને સ્વાધ્યાયનો 16મો. જો સ્વાધ્યાયનો 16મો કઈક હટકે છે, હે ને? છે હેલો, થોડો હટકે છે. ક્લિયર થશે? હા ને? ઓકે, થેન્ક યુ.